હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? એકતાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પંજાબી સબ્જી, જે ખૂબ જ લોકપ્રિય છે અને બધા એને સૌને ખૂબ જ પસંદ પણ આવે છે. તેવી આપણે પનીરના કોફતાની સબ્જી બનાવીશું. તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ. પછી એના આવા ગોળ ગોળ બોલ વાળીને તળી નાખવાના છે આપણે. તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ. આ પનીર છે, એને મેં ગ્રેટ કરી દીધું છે. હવે એમાં કોર્નફ્લોર એડ કરીશું. આજે આપણે પનીરના કોફતા બનાવીશું. એના બાઇડિંગ માટે કોર્નફ્લોર એડ કરીશું આપણે. એઝ પર ટેસ્ટ સોલ્ટ. આદુ મરચાંની પેસ્ટ છે, મરી પાવડર અને થોડા ધાણા. હવે આ બધાનો ડો જેવું બનાવી દેવાનું છે. અને એક બાજુ મેં ફ્રાય કરવા માટે તેલ પણ મૂકી દીધું છે ફ્રાય પેનમાં. પછી એના આવા ગોળ ગોળ બોલ વાળીને તળી નાખવાના છે આપણે. હા, તો વ્યુઅર્સ, આપણા કોફતા રેડી છે. હવે આપણે એની ગ્રેવી માટેની પ્રોસીજર ચાલુ કરીએ. પછી આપણે એમાં તેલ ગરમ થાય એટલે થોડા મરી, મોટો એલચો, તજ અને તમાલપત્ર, આ બધું સહેજ સોતે થાય એટલે આમાં 10 કળી લસણ છે, 1 ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા મરચાં મોટા. પછી લાંબા લાંબા રફ ચોપ ઓનિયન, આ 2 ઓનિયન છે અને આ 2 ટોમેટો છે. એને રફ જ ચોપ કરવાના છે. પછી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. પછી આ કાજુ છે તે. પછી થોડા સોતે થઈ જાય એટલે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને એને કવર કરીને 10 મિનિટ માટે થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે હવે એની ગ્રેવી બનાવીએ. પેલું મેં જે બોઇલ કરતાં બતાવેલું તે મિક્સરમાં બધી ટામેટાં અને ઓનિયન બધું ક્રશ કરી નાખ્યું છે. હવે એક પેન લઈને એમાં હવે આપણે ગ્રેવી બનાવવાની પ્રોસીજર કરીશું. બટર નાખીશું પહેલાં. પછી તેલ, ગરમ થઈ જાય એટલે જીરું નાખીશું આપણે, અડધી ચમચી. જીરું થોડું કકડે એટલે લાલ થઈ જાય એટલે એમાં મરચું પાવડર, હળદર અને પછી આપણે જે ગ્રેવી બનાવી છે તે નાખી દઈશું. જે મિક્સર જારનો કપ છે એમાંથી થોડુંક પાણી લઈને એને સાફ કરીને પાછું અંદર મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોશો, મેં ગ્રેવી પહેલાં મરચું અને હળદર નાખેલું હતું તો એની જો કલર આખો ચેન્જ થઈ જશે. બહુ સરસ કલર આવે છે ગ્રેવીનો. તમે જરૂરથી આ અપનાવજો.
નાખી. પછી આગળ થોડુંક મરચું નાખ્યું છે આપણે, એ ધ્યાનમાં રાખીને પાછું મરચું મસાલા કરીશું આપણે. કાળા જીરું નાખીશું. આ પંજાબી મસાલો છે, ગરમ મસાલો, તે નાખીશું. અને ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરીશું. મારા ઘરમાં થોડું સોલ્ટ ઓછું ખવાય છે એટલે હું ઓછું એડ કરું છું. તમારે જે પ્રમાણે ખવાતું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. હવે આને થોડું તેલ છૂટે ત્યાં સુધી થોડું થવા દેવાનું, ઢાંકણ ઢાંકીને. હા, તો આપણી ગ્રેવી પણ હવે થઈ ગઈ છે. તેલ છૂટી ગયું તમે જોઈ શકશો સાઈડમાં, બધે તેલ છૂટી ગયું છે. હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું. તમે જરૂરથી ટ્રાય કરજો ઘરે, ખૂબ જ ટેસ્ટી બને છે આ કોફતાનું શાક પંજાબી. અને મને જણાવજો કે કેવું બન્યું તમારું સબ્જી, મને કોમેન્ટ કરજો તમે. હવે સહેજ ખદખદે ને એટલે આપણે જે પેલા કોફતા રેડી કર્યા હતા ને તે અંદર મૂકી દઈશું. હા, તો હવે આપણે આ જે કોફતા રેડી કર્યા હતા ને તે એમાં મૂકી દઈશું. હવે 5 મિનિટ માટે ઢાંકીને રવા દેવાનું છે. હા, તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કોફતા પણ સરસ રીતે અંદર મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં થોડી કસૂરી મેથી મૂકી દઈશું. અને આ જે મેં મલાઈ છે ઘરની તેને મેં મેલ્ટ કરીને ઉપર મલાઈ સ્પ્રેડ કરીશું. ક્રીમ હોય તો પણ ચાલે, ઘરની મલાઈ બી થોડી બહાર કાઢીને ચમચી વડે થોડી મિક્સ કરી દેવાની. અને એની ઉપર થોડા દાણા સ્પ્રિંકલ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જુઓ આપણું ટેમ્પટિંગ સબ્જી તૈયાર છે. આપણા માઉથ વોટરિંગ કોફતા તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને કેટલા યમ્મી છે. તમે જુઓ ગ્રેવી કેટલી સરસ લાગે છે. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો.